ફ્રેન્ડ કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે અમે ગયા વાડીએ, તો એવી મસ્તીની વાડી છે. અહીંયાથી અંદર આવવાનું. જો આ બે બેન અંદર આવી રહ્યા છે, જો એ રીતના અંદર આવવાનું હોય. આ અમારી છોકરી અંદર આવી, જો મોટી છોકરી અમારા ઘરના ઊભા રહી ગયા. હાલો ને હવે અંદર. વાડીમાં કરતા જ નથી લે. હવે આગળની તરફ જવાનું છે વાડીમાં. હા ભાઈ, તમે જે સમજો એ ભાઈ. તો આવું કાંક વાવેલું છે આજ. હે આ શું વાવ્યું છે? ઝાડ વાવી છે ભાઈ? ભાઈને કીધું તા બેન જવાબ આપે. આવું છે કાંક વાડીમાં ઝાડ વાવેલી છે. તું હજુ બાકી છે વાવવાનું. વાવેલું છે જો મસ્ત લીલું વાતાવરણ છે, મસ્ત. જો આ બધી વાડીને આ રીતના અહીંયાથી ટ્રેક્ટર બેક્ટર લઈ જવું હોય તો લઈ જઈએ. કાંઈ છે, બધા વાડી આવી ગયા છે ભાઈ. પછી આનું નામ કોને કોને આવડે છે કોમેન્ટ કરજો, જેને આવડતો હોય. ના, અહીંયા હોવા બેહવા માટેની આ જગ્યા બનાવેલી છે. તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. એ ભાઈ આ જો મારી બે છોકરી ઉપર બેસી ગઈ. ઓલા બેન જો છે ને લીમડો તોડે ભાગે છે. જો ભાગતા ભાગતા આમ વયા ગયા. હાય કરો એ દી. તો બધા હાલો કે છે તમને બધાને. જો અમારા આ બેન રહ્યાની તેડી હવે હેઠે ઉતારી, અને ઓલા બેન તેડવાની જીદ કરે. જો ભાગ્યા એ બેન. હવે વાડીમાં અંદર જાવી છી. શું છે એલા? ભીનું છે, પડતા નહીં. હવે આગળ જાવી. જો આ ઊભા રહી ગયા છે બધા, એ બધા અહીંયા આવશે. હાલો હવે આપણે આગળ જઈએ. લે આ જો દોડતી દોડતી આવી વાડીમાં. હા, પવન મસ્તીનો આવ્યો ભાઈ વાડીમાં. હા, તો સુંદર મજાનો નજારો છે. મારા ઘરના હું તોડી રહ્યા છે પૂછવી એમને. આ હું તોડી રહ્યા તમે? આને શું કહેવાય? આ મોઢામાંથી કાઢીને બોલો, આને શું કહેવાય? જમરૂક કહેવાય ને. આ જો આ જમરૂખડી છે. હજુ જો એ તોડે જ છે જમરૂખડી. કેટલા જમરૂખ છે આમાં? દાંતણ કરવામાં દુસા આવે તારે ને. હા, તોડે એને શું કહેવાય? નથી જવાબ. તોડે છે એનું નામ જાગૃતિ બેન છે. કા પ્રાણી છે કે? ના ના, આ સવાલ પૂછે છે. જો ભાઈ, પ્રાણી છે કે ઓલું છે? જો તો પૂછો તો. એવું આપણે નથી પૂછવું ભાઈ. આ બેન નકરા દાંતણ કરવામાં જ પડ્યા છે. અને ઓલા જો અમારે હેઠે બેસી ગયા. જો બેઠા ધૂળ ખાવામાં પડ્યા છે. હવે બહુ જમરૂક ગોઈતા ભાઈ. જડે છે કે નહીં? દાંતણ અત્યારે ના કરવાનું હોય ભાઈ. હા, લેતા હોય ને, લેતા હોય અહીંયા ઢેફા. આ કઈ આ જેના ઝાડ છે? સીતાફળી છે. હા એમ. હા ભાઈ, સીતાફળી છે. અમારા અદીબેન એમ કે છે સીતાફળી છે. હવે એ વાહે રહી ગયા ભાઈ, આવશે હવે. અત્યારે તો આપણે હાલવી. બહુ જાજી સીતાફળી છે ભાઈ. શેઠે શેઠે વાવેલી છે એવું છે. હા, હા ઊભા જ છીએ. આવો આવો તમે.
પપુડી લે પપુડી ચપલામાં ભલે નીકળી ગઈ. આ શેનું ઝાડ આવ્યું હે? આ છે લીંબુડી. લીંબુડી આ અમારા માં નીચે બે ગયા થાકી ગયા ને તે આયા. ચાલો અમે લીંબુ તોડીએ છીએ. કેટલા લીંબુ જડ્યા બતાવો તો. કેટલા બધા તોડ્યા જો. બતાવો બતાવો. હા જો. હા ઓ ભાઈ સરસ લીંબુ જડી મજાના ના. એક જ લીંબુ છે ને કેટલા બધા તોડ્યા એમ કે છે લે. કેટલા પ્રાણી કયું છે પૂછો તો. લાવો તો લીંબુ. ના ના જો આ થેલીમાં લીંબુ છે આખા દેખાતા નથી. હા ભાઈ ઘણાય લીંબુ છે. જમરૂક તોડ્યા. આ બેને મૂળિયા વાળું હું તોડી લીધું છે. ડોલર છે ડોલર. ડોલર કહેવાય એને. ડોલર ફૂલ કહેવાય. હા એમ ફૂલ કહેવાય. કયું પ્રાણી છે પૂછો તો. પ્રાણી આમાં ન આવે. આ ભાઈને પ્રાણીમાં બહુ રસ લાગે છે. લીંબુ તોડવા. હા તોડો તમે લીંબુ તોડો. જમરૂક ખાવા છે. હા આવા જો ખાઈ નાખવી બીજું હું. અમરૂદ. હવે આગળ જાવી વાડીમાં. આ બધી સીતાફળી ને જમરૂખડી ને બધું વાવેલું છે. જો આ વાડીનો શેઢો આવી ગયો. અહીંયા બીજાની વાડી છે. હવે આખી વાડીમાં વાવેલી છે ઝાડ ને ઘઉં ને એવું કરેલું છે ભાઈ. હજુ નાનું નાનું છે એટલે ઉગતા વાર લાગશે. આ બધા ખાવામાં ને તોડવામાં જ પડ્યા જો. હા બતાવો તમે. સીતાફળ ઉગી ગયા આવડા. હા જો ઓલા બેને ખાવામાં પડ્યા. આ અમારા માં ખડ કાઢવા માંડ્યા છે. ના ના ભાઈ સુરત વાળા નથી કહેતા. એ બોલી લીધું અમે. આ બાજરી છે હાલે જો. અને આ ભાઈ તો નકરા ખાવામાં જ પડ્યા અમારે. બહુ ખાય. આ પ્રાણી કયું છે પૂછો તો. ના ના ભાઈ પ્રાણી નથી કેવું. એવું કહેવાય? નો કહેવાય એવું. અભી તારા પપ્પા કેવું કે જો એવું ન કહેવાય કે તારા માછા જો. અને આ નકરી દાંતણ કરવા અમારા ઘરના નકરા દાંતણ કરવામાં જ. ચાચાલી નામ છે. શર્માન દાંતણ ફેંકી દીધું બોલો જો. પછી દાંતા જો આ અમારા માં છે. હાલો કયો માં હાલો. કોને દેખાડો કોઈ છે જ નહીં. કોઈ નો હોય માં એમાં. પછી બધે તમે આવો. હે હા ખાલી એમ કે બોલો. બોલો બોલો. હા હાલો. હા ભાઈ એમ. હા, એમ. હવે આગળ જાશું. જમરૂ કશે લઈ લે. શું ગોતે છે આ ભાઈ. તો આવા નાના ઘઉં હોય પેલા પછી મોટા થાય. આગળ જાવી. ખાવામાં જ પડ્યા. પાછો વાંદરો નથી ઉપર જઈને લઈ શકું. તો આ નકરા જ્યાં હોય ને ખાવામાં જ મળે છે. આ નહીં આ ભાઈ એમ કયો. એ બોલવું પડે ભાઈ બધું હરખું થઈ જાય. હાલો વરસાદ આવવાનો છે ભાઈ. વાદળ અંધારેલું છે બરોબર. એટલે વેલા હાર ઘરે વયું જવાનું. ના ના વાવ વાડી. પપ્પા એ આવ્યા છે. જોતા આવી અમે પપૈયા ઉગ્યા છે કે નહીં. ના ના ભાઈ પપૈયા તો નાનો અમથો છે હજુ. એને ઝાડ હજુ નાનું નાનું છે. વાહ આવશે પણ હજુ વાર લાગશે જો. વાવ બાય બાય ફ્રેન્ડ. મળશું એક નવા વિડીયોમાં. મારા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય.